હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય કુહુમાં એટલે કે ગુજરાતી પ્રથમ ભાષામાં પેલો પાઠ પેલું પ્રકરણ ખિસ્સામાં પહેલવાન, હા, તો એની આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, શેર કરો। તો પહેલું ચેપ્ટર ખિસ્સામાં પહેલવાન, હા। તો મિત્રો પહેલો પ્રશ્ન છે, ચાલો ગાઈએ ગીતડું। તો સરસ મજાનું ગીત છે, તમારે ગાવાનું છે તો ખરા, પણ સાથે સાથે સમજવાનું પણ છે, એટલે કે એની સમજૂતી પણ મેળવવાની છે। એક ચણો ખાડામાં પડ્યો। હવે ચણો છે એ ક્યાં પડ્યો? તો કે જમીનની અંદર જે ખાડો હોય એ ખાડામાં પડ્યો। પથ્થર વાગ્યો તેથી રડ્યો। એને પથ્થર વાગી ગયો એટલે તે રડવા લાગ્યો। અંતે આંસુ ખૂટ્યા સાવ, એટલે કે રડતા રડતા છેલ્લે આંસુ ખૂટી ગયા, એટલે કે પછી એને રડવાનું બંધ કર્યું। મિત્રો, તમે પણ ઘણીવાર રડતા હોય, બરાબર? તમારે કોઈ વસ્તુ જોતી હોય અને તમે એના માટે રડતા હોય, તો તમે પહેલા તો તમારા ઘરના સગા સંબંધી જુએ એટલે તમે મોટેથી રડો, પછી એ બધા પોતપોતાનું કામ કરવા લાગી જાય, તમારી સામે જોવાનું બંધ કરી દે, એટલે ધીમે ધીમે તમે રડવાનું ઓછું કરી દો, તમારો અવાજ ઓછો થઈ જાય, હે ને? ખાડામાંથી મળ્યું તળાવ। ચલો, હવે ખાડામાંથી શું મળ્યું? તળાવ, પાણીનું। ચણો તળાવમાં પલળી ગયો, એટલે કે ભીંજાઈ ગયો, ભીનો થઈ ગયો, તેથી જબરો જાડો થયો। વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ચણા છે એને પાણીમાં પલાળવામાં આવે તો એ મોટું થઈ જાય, જાડો થઈ જાય ને, ફૂલી જાય। ફરફરતી મૂછ ઉગી એક અને ચણાએ મારી ઠેક। ચલો, ફરફર કરતી હું ઉગી એક મૂછ, પછી ચણાએ મારી ઠેક એટલે ઠેકડો માર્યો। તાવ ચડાવે મૂછે ચણો, એટલે કે પોતે મૂછ ઉપર આમ આંકડા ચડાવે। ઘણાને જો મૂછું હોય ને, તો મૂછે આમ બેઠા નવરા ફ્રી બેઠા હોય ને તો પણ આ મૂછને વળ દેતા હોય, એવી રીતે। પછી કહે કે હું બળવાન। જો પછી શું કે છે? જો હાથી કરતાંય મોટો બતાવ્યો છે કે હું બળવાન છું, તાકાતવાળો છું। ફૂંક મારું તો પડે વિમાન, હું ફૂંક મારું ને તા વિમાન પડે। વાઘ તો ઉંદર જેવો છે, જો એની સરખામણીમાં વાઘ જો નાનો છે। સિંહ છછુંદર જેવો છે, જો સિંહ ઉંદર જેવું જ એક પ્રાણી છછુંદર આવે, ખબર છે ને? હા। પહેલવાન હું પાકો છું, જો પહેલવાન બતાવ્યો છે। હાથીડાનો કાકો છું, જો હાથી કરતાંય મોટો છું। એવામાં એક ચકલી ચી કરતી આવી, ફર કરતી આવી જી, એટલે કે એવામાં એક ચકલી આવી ફર કરતી, રાજી રાજી ઘણી થઈ ગઈ। કોણ? ચકલી। ચકલી ચણો ચણી ગઈ, એટલે કે ચકલી છે એ ચણાને ખાઈ ગઈ। મિત્રના લેખક કોણ છે? કવિ રમેશ પારેખ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને તકલીફ છે કે સર ગણિત, ગમ્મત, સર આસપાસના વિડીયો, સર અંગ્રેજી તો સમજાતું જ નથી, સર હિન્દી। મિત્રો, આ બધી જ વસ્તુ તમને મળશે ક્યાંથી? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। કેવી રીતે મળશે હું સમજાવું। જો તમને બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષાના સમયે પરીક્ષાનું અસાઇનમેન્ટ, એના પેપરો, જિલ્લા વાઇઝ એકમ કસોટીના વિડીયો, પીડીએફ, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, તો આ બધું જ તમે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો યાર। ડાઉનલોડ કરશો એટલે ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખો, ન ખ્યાલ આવે તો કોઈ બીજાની મદદ લો તમે, બરાબર? સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે। પેડ કોર્સમાં પરીક્ષાના સમય પેપર સેટ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં ખાસ જોવાનું છે તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને, શાળાના મિત્રોને જાણ કરવાની અને ડાઉનલોડ કરાવવાની। 4થું ધોરણ પસંદ કરશો એટલે 12 ધોરણ સુધી ઉપયોગી છે, એટલે તમે ભૂલતા નહીં। ચલો, 4થું ધોરણ ખુલશો એટલે ગણિત, કુહુ ગુજરાતી, બરાબર, સામાજિક વિજ્ઞાન જગ્યાએ આસપાસ, ઇંગ્લિશ, આ બધા વિષય ખુલશે। પછી એમાં તમારે જે પાઠ જોવો એ પાઠ જોઈ શકો, એના વિડીયો ગમે ત્યારે જોઈ શકો। શાળા મિત્ર નામની એપ્લિકેશન પણ તમારી પાસે વાપરતા હોય તો એમાં પણ ધોરણમાં જઈ 4થું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય જવાનો, વિષયમાં તમારે પાઠ વાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। ચાલો, જોડીમાં કામ કરો, ચિત્ર જુઓ, પ્રશ્નોના જવાબ આપો।
તો વિદ્યાર્થી મિત્રો આ કોઈ પ્રસંગનું ચિત્ર છે. જો દાદીમાં ચેર ઉપર, દાદા છે એ ખુરશી ઉપર, બરાબર. જો આ છોકરી છે એ મમ્મી પાસેથી કંઈક લેવા માંગે છે. આ ભાઈને ખૂબ પ્રેમ છે જો એમની પત્ની પ્રત્યે, કે પછી એની બહેન પણ હોઈ શકે, બરાબર, એના સગા સંબંધી પણ હોઈ શકે, પ્રેમથી એના મોઢામાં લાડુ મૂકે છે, પણ જનરલી સામાન્ય રીતે એની પત્ની હશે એવું માની શકાય, બરાબર. સરસ મજાના ઊભા ઊભા, તમને પણ તમારા મોઢામાં પાણી આવી ગયું ને? હા. આ ચિત્ર કયા કાર્યક્રમ કે પ્રસંગનું લાગે છે? કેવી રીતે ખબર પડી? તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું લાગે છે. પછી લગ્ન હોય, શ્રીમત હોય, સગાઈ હોય, કોઈ પણ હોય, કારણ કે ચિત્રમાં વડીલો વધારે દેખાય છે અને માથે સાફા બાંધ્યા છે, એટલે કોઈ મરણ બરણનું નથી. હા, રંગીન કપડા, સૂટ બૂટ જેવું પહેર્યું છે. એટલે ચિત્રમાં કેટલા બાળકો છે, તેઓ શું કરી રહ્યા છે? તો જો આ બેન ઢીંગલી દેખાય ને તમને? અરે વાહ. તો કે છે ચિત્રમાં એક બાળક છે તે તેના મમ્મી પપ્પા પાસે જમી રહ્યું છે. આગળ, કોણ કોણ ખાતું નથી? કેમ? તો ભોજન પીરસનારા ભોજન પીરસતા હોવાથી ખાતા નથી, બરોબર. પીરસનારાઓ એ ખાતા ન હોય. ચિત્રમાં કોણ કોણ ખુશ છે? તેઓ કેમ ખુશ હશે? તો ચિત્રમાં લગભગ બધા જ ખુશ છે, કેમ કે તેઓ ભોજનનો આનંદ માણી રહ્યા છે. કોણ દુખી, નારાજ કે ઉદાસ જણાય છે? તેઓ કેમ દુખી, નારાજ કે ઉદાસ હશે? તો બે ત્રણ વ્યક્તિઓ થોડાક નારાજ જણાય છે. તેઓ જોડીમાં નથી, તેથી દુખી, નારાજ કે ઉદાસ હશે, બરોબર. એક ભાઈ આવ્યા હશે, બેન નહીં આવ્યા હોય, બેન આવ્યા છે તો ભાઈ નહીં આવ્યા હોય, એમ. ચાલો આગળ. ચિત્ર પરથી આ પ્રસંગ વિશે 7 થી 10 વાક્ય લખો. તેમાં ચિત્ર શબ્દ વધુમાં વધુ 2 વાર આવવો જોઈએ, વધારે નહીં. ચલો, આ ચિત્ર કોઈ સામાજિક પ્રસંગનું છે. તેમાં સૌ ભોજનનો આનંદ માણી રહ્યા છે. આ પ્રસંગ કોઈ ખુલ્લી જગ્યાએ છે. તેને સુંદર ચિત્રોવાળા ચંદરવા અને પડદાથી સુશોભિત કરેલ છે. મોટા ભાગના લોકો ઊભા ઊભા જમે છે. 2 વડીલો ખુરશીમાં બેસીને જમે છે. પ્રસંગમાં સાફો બાંધેલા 2 લોકો વિશેષ ધ્યાન ખેંચે છે, બરાબર ને? જો અહીં સાફો બાંધેલા છે ને, અહીંયા એક સાફો બાંધેલો, અહીંયા સાફો બાંધેલ. હા, આ બેને પર્સ લગાડ્યું છે ને, સરસ મજાનું. જો આ બેનનું સ્માઇલ જો, મોઢામાં લાડુ મૂકે એટલું. ચાલો હવે ગીતડું ગાશું ને એક ચણો ખાડામાં પડ્યો. ત્યાર પછી આપણે શેરીથી શટ સુધી આ પાઠનું સરસ મજાની સમજૂતી મેળવવાની છે. કે ભાઈ શેરીથી શટ સુધી. તો એક હતું ખિસ્સું. શટમાં ખિસ્સું હોય ને તે. નાનકડું ને નમણું. નમણું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે દેખાવડું. અહીંયા એવો અર્થ નથી થતો કે રૂપાળું હોય, પણ ટૂંકમાં જોવું ગમે એવું, એટલે એને નમણું કહેવાય. પણ સાવ રખડું. જો રખડે, હે, ઘણા વિદ્યાર્થી મિત્રો વાંચે નહીં, રખડા રાખે. પછી પરીક્ષામાં કે સર પ્રશ્ન પૂછે ત્યારે ન આવડે. કેમ? તો કે શાળાએ ભણવા આવે ક્યારેક ક્યારેક, ક્યારેક ન પણ આવે, અને આખો દિવસ ગામમાં રખડ્યા કરે, સાયકલ ચલાવવા રાખી, હે ને? એટલે રખડું પણ હોય. રખડું. એ નવા નવા બુસ્કોટ જુએ. બુસ્કોટ એટલે શર્ટ. બુસ્કોટ એટલે શર્ટ જુએ તો એને થાય. કોને થાય? ખિસ્સાને. કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. શું કે છે? એક ખિસ્સું હતું, નાનકડું હતું ને સરસ મજાનું હતું, નમણું હતું, પણ સાવ રખડતું. એ નવા કોઈ બુસ્કોટ જોવે, શર્ટ જોવે એટલે એને મન થતું કે ભાઈ આ શર્ટ ઉપર મને લગાડવામાં આવે ખિસ્સાને તો કેટલું સરસ, કેવી મજા આવી જાય. એટલે એ દોડીને બુસ્કોટ પાસે જાય, શર્ટ પાસે. બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે ને કહે, ખસ, આઘું ખસ, ભાગ અહીંથી. શું કે છે? બુસ્કોટ એને જોઈને મોઢું બગાડે, એટલે માન સન્માન ના આપે. કે શું કે છે? જા, અહીંથી આઘું જતું રે, ખસી જા, અહીંથી ભાગી જા. ખિસ્સું કહે, એમ શું કહો છો બુસ્કોટભાઈ? બુસ્કોટભાઈ, તમે એમ શું કામ કહો છો? મને તમારી સાથે બહુ ગમે છે. કારણ કે મિત્રો, શર્ટમાં ખિસ્સું ન હોય તો એટલું બધું સરસ ન લાગે, પણ જો ખિસ્સું હોય તો સરસ લાગે. એટલે કે છે કે મને તમારી સાથે બહુ ગમે છે. તો બુસ્કોટભાઈ કહે, તું રખડું છે, તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે છે. તું રખડું છે, જ્યાં ત્યાં રખડ્યા કરે.
એટલે કેવું ગંદુ ને ગંધારું છે. મિત્રો જે રખડતા હોય વધારે, બરાબર, પછી સમયસર હાથ પગ ન ધોવે, સ્નાન ન કરે, કપડાં ચોખ્ખા ન કરે, બરાબર, તો એ ગંદા હોય, ગંધારા જેવા એમ. એટલે કે છે કે તું રખડું છે, રખડ્યા કરે છે, એટલે કેવું ગંદુ અને ગંધારું છે. તને જોઈ સુગ ચડે છે, બરાબર, તને જોઈ સુગ ચડે છે. તારી સાથે વાતે કોણ કરે, તારી સાથે વાતે કોણ કરે, તને જોઈને સુગ ચડે છે, તને જોવું જ ગમતું નથી એમ. રોજે રોજ બુસ્કોટ ભાઈ એને ગંદુ ને ગંધારું કહે. જો દરરોજ ખિસ્સું છે બુસ્કોટ ભાઈ પાસે જાય એટલે બુસ્કોટ ભાઈ એને કે ભાઈ તું ગંદુ અને ગંધારું છે, બરાબર, એટલે તને મારા શર્ટ ઉપર લગાડવાનું થતું નથી. તેથી એક દિવસ ખિસ્સું રડી પડ્યું, એટલે ખિસ્સું છે ને ખોટું લાગી ગયું અને રડવા લાગ્યું. એની આંખમાંથી સફરજન જેવડા આંસુના ટીપા પડવા માંડ્યા. વિદ્યાર્થી મિત્રો, કઈ સફરજન જેવડા આંસુના ટીપા ન હોય, પણ ટૂંકમાં એ રડવા લાગ્યું એટલે એ આંસુ પડવા લાગ્યા. ટપ 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 આંસુ પડવા લાગ્યા. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ મારે તમને કહેવાનું છે કે આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં દરેક પાઠ, દરેક વિષય, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી આ વિડીયો એપ્લિકેશનમાં જઈ ધોરણ પ્રમાણે, તમારા ધોરણમાં જઈ વિષય પ્રમાણે તમે પાઠવાઇઝ વિડીયો જોઈ લેજો, અથવા શાળા મિત્રની અંદર પણ ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ લેજો. એટલે તે રડવા લાગ્યું. થોડીક વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. આંસુ એટલા બધા હતા કે એનું ખાબોચિયું ભરાઈ ગયું. મિત્રો ખાલી વાત કરે છે, બાકી આંસુથી ખાબોચિયું થોડું ભરાય. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું, ભીંજાઈ ગયું. પલળી ગયું એટલે કે ભીંજાઈ ગયું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. બરોબર, કપડાં મેલા હોય એને તમે પલાળી દો એટલે એના ઉપર ચોંટેલી ધૂળ હોય એ દૂર થઈ જાય. એટલે ખિસ્સું પણ એ ખાબોચિયામાં પલળી ગયું, એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું. શું કે છે, તે ઉજળું થઈ ગયું અને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું, ગમે એવું થઈ ગયું. ખિસ્સું રડતું બંધ થયું. હવે તો મજા આવી ગઈ. એણે આંખ પટપટાવીને જોયું, એનાથી હસી પડાયું. એણે આંખ પટપટાવીને જોયું ત્યારે વાહ, સરસ મજાનું ચોખ્ખું ચોખ્ખું, ઉજળું ઉજળું, સફેદ સફેદ, ધોળું ધોળું થઈ ગયું. જો બોર જેવડા આંસુડા પડ્યા, સફરજન જેવડા, તળાવ ભરાણું, એમાં પડી ગયું તો એકદમ ચોખ્ખું થઈ ગયું. એ બોલ્યું, વાહ વાહ, હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું. અરે વાહ વાહ, હવે તો હું કેવું થઈ ગયું, રૂપાળું રૂપાળું થઈ ગયું. એ તો રોફથી ચાલવા લાગ્યું, બરાબર, રોફ, અભિમાનથી, અહંકારથી ચાલવા લાગ્યું. પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. પછી મિત્રો સૂરજ દાદા ઝગમગ ઝગમગ થતા, પ્રકાશ પાથરતા પાથરતા આવ્યા. ખિસ્સું સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને બી ગયું. ખિસ્સું છે એ સૂરજ દાદાની લાંબી લાંબી જે મૂછો હતી જોઈને બી ગયું. સૂરજ દાદા હસતા હસતા બોલ્યા. સૂરજ દાદા હસતા હસતા શું બોલ્યા? એ બચુડા, બીસ નહીં, એ બચુડા તું બીસમાં, તું તો ભીંજાયેલું છે, તું તો ભીનું છે. આવ મારી પાસે, આવ આવ મારી પાસે આવ, તને સૂકવી દો. એટલે કે મિત્રો શર્ટ છે, કાપડ છે, કોઈ પણ ભીંજાઈ જાય તમે સૂકવી દો તડકામાં, સૂર્યપ્રકાશમાં, એટલે સુકાઈ જાય. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યા કે મારી પાસે આવ, તને સૂકવી દઉં. ખિસ્સું ટપુક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. શું કહે છે? ખિસ્સું છે ટપક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. બરાબર, સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, ત્યાં સુકાઈ ગયું. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુકડા, હવે તું રડીશ નહીં ને? કેમ બચુકડા રડતો તો? હવે જો રડતો ને, હો તું રડીશ નહીં ને? તો કે ના, હવે હું નહીં રડું. ચલો, ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા સૂરજ દાદા તમારે દોરવાના છે. મિત્રો ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. બસ સૂરજ દાદા, હવે હું રડીશ નહીં. એમ કહી હસતા હસતા બોલ્યું. એમ કહી હસતા હસતા બોલ્યું, હું સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું કે નહીં? ફાઇન એટલે સરસ, મજાનો લાગુ છું કે નહીં? સૂરજ દાદા કહે, હવે તું વાહલું વાહલું લાગે છે બચુકડા, હવે તું તો વાલું વાલું લાગે છે, ચોખ્ખું ચોખ્ખું મસ્ત મસ્તનું લાગે છે. પછી સૂરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા.
પછી સુરત દાદા હસતા હસતા એનું કામ કરવા નીકળી ગયા. ખિસ્સું હરખાતું આનંદમાં ને આનંદમાં દરજી પાસે ગયું. દરજીભાઈ પાસે. દરજીભાઈ તો નીરજભાઈના નવા બુસ્કોટ સીવે. દરજીભાઈ છે એ કોના? નીરજભાઈના નવા બુસ્કોટ શર્ટ સીવતા હતા. નેહાબહેનના ફ્રોક મેક્સી વન પીસ સીવે અને નેહાબહેનના ફ્રોક મેક્સી અને વન પીસ સીવતા હતા. ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે, દરજી કાકા કેમ છો? દરજી કાકા કેમ છો? મને નીરજભાઈ બહુ ગમે છે. મને આ નીરજભાઈને બહુ ગમે છે. મને તેમના નવા બુસ્કોટ પર બેસાડી દો ને, એટલે કે મને એના નવા શર્ટ ઉપર સીવી દો ને. વિદ્યાર્થી મિત્રો, આગળની વાત છે આપણે પછી ભાગમાં જોઈશું. તો અહીંયા સુધી રાખીએ અને ખાસ મેં કીધું એમ એપ્લિકેશનમાં તમે બધા જ વિષયના વિડીયો મેળવી લેજો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.